नमस्कार मित्रों, आज आपने मेजरिंग इंस्ट्रूमेंट में आता मल्टीपल चॉइस क्वेश्चन विषय अभ्यास करीशुं। क्वेश्चन नंबर 162, विच फोर्स इज रिक्वायर्ड टू मूव द पॉइंटर फ्रॉम जीरो पोजिशन इन एन इंडिकेटिंग इंस्ट्रूमेंट। इंडिकेटिंग प्रकारना इंस्ट्रूमेंटनी अंदर पॉइंटर ने शून्य स्थिति खसेड़वा माटे कयो फोर्स એટલે કે કયા બળની જરૂર પડે છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ડિફ્લેક્ટિંગ ફોર્સ। 163 નંબર, વિચ ઇઝ ધ પોઝિશન ટુ યુઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઇડેડ વિથ ગ્રેવિટી કંટ્રોલ। ગ્રેવિટી કંટ્રોલવાળા માપક યંત્ર એટલે કે સાધનને વાપરતી વખતે કઈ સ્થિતિમાં રાખવું જોઈએ? तो जवाब है एनो बी फॉर बॉम्बे, वर्टिकल पोजिशन એટલે કે ઊભી સ્થિતિમાં એને રાખવો જોઈએ। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કેલ? આ સ્કેલનું નામ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, નોન લિનિયર સ્કેલ। 165 નંબર, વિચ એરર ઇઝ કોઝ બાય ધ ઇનકરેક્ટ પોઝિશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ? ઇન્સ્ટ્રુમેન્ટને खोटी स्थिति में गोठव्या बाद रीडिंग लेती वखते कया प्रकारनी खामी उद्भवे छे? तो जवाब छे ए फॉर अमदावाद, डिवाइस एरर। 166 नंबर, विच इंस्ट्रूमेंट इज यूज टू मेजर 1 ओम एंड बिलो 1 ओम रेजिस्टन्स वेल्यू एक्यूरेटली? 1 ओम अने 1 ओम करता ओछा अवरोध ने चौकसाईपूर्वक मापवा माटे कयु इंस्ट्रूमेंट એટલે કે કયું સાધન વાપરવામાં આવે છે? સાચો જવાબ છે સી ફોર ચેન્નાઈ, શન્ટ ટાઈપ ઓમ મીટર। 167 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ થર્ડ ટર્મિનલ પ્રોવાઇડેડ ઇન એ એડવાન્સ મેગા ઓમ મીટર? એડવાન્સ મેગા ઓમ મીટરની અંદર ત્રીજો ટર્મિનલ રાખવામાં આવેલો છે, તેનો હેતુ શું હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ગેટ એક્યુરેટ રીડિંગ વિધાઉટ ઓસિલેશન। ઓસિલેશન વગર ચોકસાઈપૂર્વકનું રીડિંગ મેળવવા માટે આપણે આ ત્રીજો ટર્મિનલ રાખવામાં આવેલો હોય છે। 168 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શન્ટ રેઝિસ્ટન્સ મટીરિયલ? શન્ટ રેઝિસ્ટન્સ મટીરિયલનું નામ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, મેંગેનીન। What is the reason for the moving coil meter having uniform scale? મૂવિંગ કોઇલ મીટર એટલે કે એમસી પ્રકારના જે મીટર છે તેનો સ્કેલ યુનિફોર્મ એટલે કે એક સરખો હોવાનું કારણ શું હોય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી કરંટ। ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કરંટ એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે કે ટીડી પ્રોપોર્શનલ આઈ માટે એનો સ્કેલ યુનિફોર્મ હોય છે। 170 નંબર, વિચ એરર ઇફ ધ એનર્જી મીટર ડિસ્ક રોટેટિંગ કન્ટિન્યુઅસલી ઓન નો લોડ? નો લોડ પર એનર્જી મીટરની ડિસ્ક સતત ફરતી હોય તો આ એરરને કઈ એરર કહેવામાં આવે છે? જવાબ છે ડી ફોર દિલ્હી, ક્રીપિંગ એરર। What is the effect on CT if its secondary is kept open? CTની એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીને ખુલ્લી રાખવામાં આવે, ઓપન રાખવામાં આવે તો શું અસર થશે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, CT સેકન્ડરી વાઇન્ડિંગ બર્ન્સ આઉટ। સેકન્ડરી વાઇન્ડિંગ બળી જશે। 172 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટેડ એક્રોસ શન્ટ ટાઈપ ઓમ મીટર? શન્ટ ટાઈપ ઓમ મીટરના એક્રોસમાં વેરિયેબલ રજિસ્ટર લગાડવાનો હેતુ શું હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, એડજસ્ટ ધ પોઇન્ટર ટુ ઝીરો એડજસ્ટમેન્ટ। પોઇન્ટરને ઝીરો એડજસ્ટ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। 173 નંબર, વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક કંટ્રોલ સ્પ્રિંગ ઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ?
મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કંટ્રોલ સ્પ્રિંગ બનાવવા માટે કયું મટીરિયલ વાપરવામાં આવે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ફોસ્ફર બ્રોન્ઝ. 174 નંબર, વિચ ઇલેક્ટ્રિકલ ઇફેક્ટ ધેટ ધ સિંગલ ફેઝ એનર્જી મીટર વર્ક્સ. સિંગલ ફેઝ એનર્જી મીટર વિદ્યુતની કઈ અસર પર કામ કરે છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ઇન્ડક્શન ઇફેક્ટ. અને 175 નંબર છે, વિચ ઇઝ ધ પોઝિશન ટુ યુઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઇડેડ વિથ સ્પ્રિંગ કંટ્રોલ. સ્પ્રિંગ કંટ્રોલવાળા મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને વાપરતી વખતે કઈ પોઝિશનમાં રાખવું જોઈએ? તો જવાબ છે એ ફોર અમદાવાદ, એની પોઝિશન. કોઈ પણ સિટીમાં તમે એને રાખી શકો છો. અને ગ્રેવિટી કંટ્રોલ હોય ત્યારે તમારે ઇન્સ્ટ્રુમેન્ટને હંમેશા કઈ પોઝિશનમાં રાખવાનું? વર્ટિકલ પોઝિશનમાં. વોટ ઇઝ ધ નેમ ઓફ મીટર? આ મીટરનું નામ શું છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ડીસી મલ્ટી રેન્જ વોલ્ટ મીટર. 177 નંબર, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એન ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? નીચેનામાંથી કયું ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર. 178, હાઉ ધ ક્રિપિંગ એરર ઇઝ કંટ્રોલ ઇન એનર્જી મીટર? એનર્જી મીટરની અંદર ક્રિપિંગ એરરને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે? જવાબ છે ડી ફોર દિલ્હી, બાય ડ્રિલિંગ 2 હોલ્સ ડાયામેટ્રિકલી ઓપોઝાઇટ ઓન ડિસ્ક. ડિસ્કના ઉપર 2 હોલ વિરુદ્ધ દિશામાં કરીને આ એરરને આપણે ઓછી કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. 179, વાય ધ સ્કેલ ઓફ ધ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ હેવિંગ અનયુનિફોર્મ સ્કેલ? મૂવિંગ આયર્ન એટલે કે એમઆઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદરનો જે સ્કેલ આવે છે એ સ્કેલ અસમાન શા માટે હોય છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, ડિફ્લેક્શન ઓફ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધી કરંટ. આમાં જે ટીડી હોય છે, ટીડી પ્રોપોર્શનલ આઈ સ્ક્વેર હોય છે. માટે જો એમસી પ્રકારનું હોત મીટર તો એમાં સમાન સ્કેલ હોત, કેમ કે એમાં ટીડી પ્રોપોર્શનલ આઈ હોય છે, જ્યારે અહીંયા ટીડી પ્રોપોર્શનલ આઈ સ્ક્વેર. 180 નંબર, વિચ સોર્સ ઓફ મેઝરિંગ એરર ઇઝ કોઝ બાય ધ ઇફેક્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ? ચુંબકીય ક્ષેત્રના કારણે કયા પ્રકારની મેઝરિંગ એરર આવે છે? જવાબ છે સી, ઇન્ફ્લુઅન્સ એરર, પ્રભાવ ત્રુટી. 181, વિચ ટાઈપ ઓફ વોટ મીટર? આ કયા પ્રકારનું વોટ મીટર છે? જવાબ છે બી, 2 એલિમેન્ટ 3 ફેઝ વોટ મીટર. 2 એલિમેન્ટ પ્રકારનું 3 ફેઝ વોટ મીટર છે. ત્યારબાદ જોઈએ આપણે 182, વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ વિથ એર ફ્રિક્શન ડેમ્પિંગ? બરાબર, કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ એર ફ્રિક્શન ડેમ્પિંગ સાથે આપણે યુઝ કરશું? તો જવાબ છે બી, મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. વિચ ટાઈપ ઓફ એનર્જી મીટર વર્ક્સ વિથ ન્યુટ્રલ કનેક્શન? કયા પ્રકારનું એનર્જી મીટર ન્યુટ્રલ સાથે કામ કરે છે? જવાબ છે સી, સિંગલ ફેઝ સિંગલ એલિમેન્ટ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફ્રીક્વન્સી મીટર? આ ફ્રીક્વન્સી મીટર કયા પ્રકારનું છે? તો જવાબ છે ડી, મિકેનિકલ રેઝોનન્સ ટાઈપ. વોટ ઇઝ ધ યુનિટ ઓફ સેન્સિટિવિટી ઇન ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સેન્સિટિવિટીનો એકમ કયો છે? તો જવાબ છે બી, ઓમ પર વોલ્ટ. વાય 2 સ્ટ્રેટ હોલ્સ આર પ્રોવાઇડેડ ઇન ધી એલ્યુમિનિયમ ડિસ્ક ઇન એનર્જી મીટર? એનર્જી મીટરની અંદર એલ્યુમિનિયમ ડિસ્કની અંદર 2 સીધા હોલ શા માટે રાખવામાં આવેલા હોય છે? જવાબ છે ડી, ટુ એરેસ્ટ ધ ક્રિપિંગ એરર. ક્રિપિંગ એરરને રોકવા માટે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ? આ સાધનનું નામ શું છે? તો જવાબ છે એ, એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. વાય ડેમ્પિંગ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ઇન અ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ? મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડેમ્પિંગ ફોર્સ
શા માટે આવશ્યક છે, જરૂરી છે? જવાબ છે ડી, એરેસ્ટ ધ નીડલ વિધાઉટ ઓસિલેશન. તો જે પોઇન્ટર છે એ પોઇન્ટર ઓછા સમયમાં સ્થિર થાય અને આપણે રીડિંગ ઝડપથી લઈ શકીએ માટે ડેમ્પિંગ ફોર્સ જરૂરી છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સોફ્ટ આયર્ન કોર ઇન એ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ? મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સોફ્ટ આયર્ન કોર છે તેનું કાર્ય શું છે? જવાબ છે ડી ફોર દિલ્હી, પ્રોવાઈડ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇન એર ગેપ. એર ગેપમાં એક સરખો ચુંબકીય ફ્લક્સ વિતરણ કરવાનું કામ કરે છે. વિચ પેરામીટર ઇઝ ધ કોઝ ફોર લોડિંગ ઇફેક્ટ ઓન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર જે લોડિંગની અસર થાય છે એ કયા પેરામીટરને લીધે થાય છે? જવાબ છે સી, લો સેન્સિટિવિટી. નેમ ધ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સાધનનું નામ શું છે? જવાબ એ છે અટ્રેક્શન ટાઈપ મૂવિંગ આયર્ન. આકર્ષણ પ્રકારનો આ મીટર છે. વિચ મીટર ઇઝ યુઝ ટુ મેઝર રિવોલ્યુશન પર મિનિટ ઓફ એ મોટર? મોટરની સ્પીડ માપવા માટે કયું મીટર વાપરવામાં આવે છે? જવાબ છે એ, ટેકોમીટર. હાઉ ટુ આઈડેન્ટિફાય ધ મૂવિંગ આયર્ન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ? મૂવિંગ આયર્ન પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ તમે કેવી રીતે ઓળખી શકશો? તો જવાબ છે એ, નો ટર્મિનલ માર્કિંગ. એના પર કોઈ પોઝિટિવ નેગેટિવ લખેલું હોતું નથી. વિચ ઇઝ એન એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ? નીચેનામાંથી એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો જવાબ છે ડી, ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર. વિચ ફોર્સ પ્રોડ્યુસ મુવમેન્ટ ઓફ પોઇન્ટર ઇન એન ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પોઇન્ટર પર કયો ફોર્સ મુવમેન્ટ એટલે કે બળ ઉત્પન્ન કરે છે? જવાબ છે બી, ડિફ્લેક્ટિંગ ફોર્સ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય શું છે? જવાબ છે સી, રજિસ્ટર ધ ક્વોન્ટિટી. એટલે જથ્થાને માપે છે, જથ્થાની નોંધ કરે છે. વિચ પોઝિશન એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝિંગ ગ્રેવિટી કંટ્રોલ રીડ્સ એક્યુરેટલી? ગ્રેવિટી કંટ્રોલવાળું મીટર કઈ સ્થિતિમાં એક્યુરેટ રીડિંગ માપી શકે છે? જવાબ છે બી ફોર બોમ્બે, વર્ટિકલ પોઝિશન. વિચ ક્વોન્ટિટી ઇઝ મેઝર બાય એન ઇલેક્ટ્રોડાયનેમો ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ? ઇલેક્ટ્રોડાયનેમો પ્રકારનું મીટર ઇન્સ્ટ્રુમેન્ટ શું એટલે કે કઈ ક્વોન્ટિટી માપી શકે છે? જવાબ છે એ, પાવર એટલે કે ડબલ્યુ. હાઉ ટુ એચીવ મેક્સિમમ એક્યુરેસી ઇન મેઝરમેન્ટ યુઝિંગ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ? એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી તમે મહત્તમ એક્યુરેસી કેવી રીતે મેળવી શકો છો? તો જવાબ છે બી, કીપ હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ. અને 200 નંબર છે કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ શન્ટ રેઝિસ્ટન્સ રિક્વાયર્ડ ટુ મેઝર 10 મિલીએમ્પિયર વિથ 1 મિલીએમ્પિયર મીટર. 1 મિલીએમ્પિયરનું મીટર છે તેમાંથી 10 મિલીએમ્પિયરનો કરંટ પસાર કરવાનો છે, માપવાનો છે. તો આ માટે શન્ટ રેઝિસ્ટન્સ છે એની કિંમત કેટલી આવે? તો મિત્રો અહીંયા ધ્યાન રાખો, અહીંયા આગળ તમને મીટરનો જે અવરોધ છે એ આપેલો નથી, રકમ અધૂરી છે. મીટરનો અવરોધ તમે 27 ઓહ્મ ગણશો તો શન્ટનો અવરોધ તમને 3 ઓહ્મ આવશે. એટલે જવાબ છે એ, 3 ઓહ્મ. ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.